ભાવનગર શહેરના સુભાષનગર ખાતે આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો। સવારથી જ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રભુની વિશેષ પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। આ મંગળ પ્રસંગે વિવિધ સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરંપરા અનુસાર ભાવનગરના રાજવી પરિવારની ગરિમાઈ ઉપસ્થિતિમાં પવિત્ર છેડાપોર એટલે કે પહિંદ વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારબાદ રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવાયું હતું। જેવો જ ભગવાનનો રથ મંદિરની બહાર નીકળ્યો કે તરત જ એકત્રિત થયેલા હજારો ભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। જય જગન્નાથના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભાવનગરની આ પરંપરાગત રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લવાજમ જોડાયું છે, જેમાં આગળ હાથી, રૂઆબદાર ઘોડા, સુશોભિત ટ્રેક્ટર અને 60 જેટલા વિશાળ ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભગવાનનો આ અલૌકિક રથ 16 શણગાર સજીને જ્યારે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તાની બંને બાજુએ નાથના એક ઝલકના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। भगवान श्री जगन्नाथ जी ने 41મી रथयात्रा संपूर्ण शास्त्रोक्त विधि थी भगवान ने पूजा अर्चन करी અને સવારે 8:30 કલાકે પ્રસ્થાન થઈ ચૂકી છે। અત્યારે રથયાત્રા સરદારનગર વિસ્તારની અંદર આવી ચૂકી છે। આજે રાત્રે 10 કલાકે ભાવનગરના નાજ માર્ગો પર ફરી અને આ રથયાત્રા નિજ મંદિરે ભગવાન પધારશે। આજે સંતો, કલેક્ટર શ્રી, ડીઆઈજી શ્રી અને કમિશનર શ્રી તથા મહાનુભાવો, આગેવાનો એની ઉપસ્થિતિમાં ભગવાનની છેડાપોરા વિધિ થઈ અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। માજી સૈનિક સંગઠન દ્વારા ભગવાનને સલામી આપી ગાળો હોનર આપવામાં આવ્યું અને રથયાત્રા પ્રસ્થાન થઈ।